જે રોજગારી નથી મળતી અને નજીકની કંપનીઓમાં જાય તો આપણું શોષણ થતું છે, એ અટકાવવા માટે ખાસ ધરમપુરમાં એક કાર્યક્રમ આપણે રાખ્યો. એમાં ઉપસ્થિત કમલેશભાઈ, કલ્પેશભાઈ, દિલીપ ડામોરજી, કીર્તિભાઈ, ગૌરાંગભાઈ, ઉત્તમભાઈ, દિનેશભાઈ, રામદાસભાઈ, અવિનાશભાઈ, સંજયભાઈ અને આપણે જેમના ઘરે બેઠા છે એવા નિર્મળભાઈ અને એમનો પરિવાર. ખાસ કરીને અમે એક અઠવાડિયા પહેલાં જ લેબર નેટ જે કંપની હતી જે યુવાનોને રોજગારી પૂરી પાડે છે અને કંપનીને કામદારો પૂરા પાડે છે, એમની સાથે અમે ચર્ચા કરીને 17 તારીખ આજે આપણે આપેલી હતી. કાર્યક્રમ કરવાનો હતો. એમાં એક નામી કંપની પણ હતી. હવે એ નામી કંપની પર એવું પ્રેશર આવ્યું સરકારનું, ભાજપનું, એના ધારાસભ્યનું, એના સાંસદનું, એટલે એ કંપનીએ ના પાડી કે અમે નથી કરવાના. પરંતુ આપણે વાંસદા વિસ્તારમાં પણ ઉનાઈ ગામમાં મોટો રોજગાર મેળો કર્યો. દિલીપ ડામોરજી જ આવેલા હતા અને ત્યાં ઘણા બધા છોકરાઓને રોજગારી વિશેની માહિતી આપી, ઇન્ટરવ્યૂ લીધું અને એ લોકો ત્યાં જઈને નોકરી પણ કરે છે. હાલના તબક્કે પણ રોજગારી અપાવવી એક આગેવાન તરીકે અમારી ફરજ છે. યુવાનોને નોકરી મળે, એનું ઘર પરિવાર સુધરે, બીજી જગ્યાએ જાય, એ કામ શીખી આવે ને આપણા વિસ્તારમાં પણ એનું કામ 5-10 વર્ષ પછી એ કરી શકે. એના માટે જ દરેક વિસ્તારમાં કરવાનું છે. એટલે ધરમપુર, વાંસદામાં નહીં, કપરાડામાં હવે પછી કરવાના છે, ડાંગમાં પણ કરવાના છે, ઉમરગામમાં પણ કરવાના છે, બધી જ જગ્યાએ કરવાના છે. પરંતુ આનો ઉદ્દેશ્ય શું છે? આપણે ખેતીવાડી કરીએ છીએ, બધા પાસે જ જમીન છે, પરંતુ મા બાપે આપણને ભણાવ્યા છે અને આ જ એક ઉંમર એવી છે કે જેમાં આપણે બીજી જગ્યાએ જઈને કામ કરી શકીએ અને પરિવારને આર્થિક રીતે સહયોગ કરી શકીએ. તમારી ઉંમર 40-45 વર્ષ થઈ જવાની છે, પછી કંઈ આપણે આવી રોજગારી માટે કોઈ બહાર જગ્યાએ જવાના નથી. અને આપણે માત્ર શેરડીના મજૂર કે દાડમ કાપવાના મજૂર, દ્રાક્ષમાં જવાના મજૂર કે ખેતી કામના ખેત મજૂર નથી. આપણો વર્ગ ભણી ગણીને હોશિયાર છે અને સરકારી નોકરી માટે બધાને જ મળવાની નથી. માત્ર 5% કે 7% આપણા છોકરા યુવાનોને સરકારી નોકરી મળશે અને આપણે માત્ર ને માત્ર ખેતી પર નભવાના નથી. એટલે આના માટે ખાસ આ કાર્યક્રમ રાખ્યો છે અને આ કાર્યક્રમ છેલ્લો નથી. હવે ફરી પાછી 5-7 બીજી કંપનીઓ સાથે આપણે પાછા આવશું. આમાં કોઈ 1 રૂપિયો કોઈ લેતા નથી અને કોઈને 1 રૂપિયો તમારે આપવાનો નથી. કોઈ ખોટી માહિતી આપતું હોય તો તમે અમને ફોન પર પૂછી લેજો. જે છોકરાઓ નોકરીએ લાગ્યા છે એ છોકરાઓના નંબર પણ છે અમારી પાસે, એમને પણ પૂછી લેજો. મારો મતલબ હેતુ એટલો જ છે કે આપણા વિસ્તારના છોકરાઓ નોકરી કરે, આર્થિક રીતે પરિવારને સહયોગ થાય અને કંઈક નવું શીખીને આવે અને કંઈક નવું શીખી આવ્યા હોય તે આપણને કામ આવે. એના માટે ખાસ ઉપસ્થિત તમે ઘણા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો. તમારો ખૂબ આભાર. સૌને જય હિન્દ, જય ભારત, જય આદિવાસી. વાત કરી તો સાણંદની અંદર જે ટાટા મોટર્સ જે કંપની છે, જે ઈવીનો જે પ્લાન્ટ છે, એની અંદર આપણે જે બેટરી બને છે, જે ટાટાની ઈવી ઇલેક્ટ્રિકલ જે કાર છે, બેટરી બને છે, એની અંદર આપણે ટાટા ઘોષ છે, એની અંદર આપણે જે બેટરી બને છે એની અંદર આપણે છોકરાની જરૂર છે. પ્લસ આપણે જે એસઆઈટીનો જે પ્લાન્ટ છે સાણંદની અંદર એસઆઈટી, એની અંદર વાયરિંગ હાર્નેસ બને છે, ત્યાં છોકરીઓ કામ કરે છે. તો આપણે એની અંદર છોકરા છોકરીની જરૂર છે. પ્લસ અમારો એક સ્વિગી અને જેપનું નામ સાંભળ્યું, સ્વિગી નામ સાંભળ્યું બધા કે જે તમે કંઈક ઓર્ડર કર્યો હોય અને તમારે માની લો કે તમે તુવેર દાળ કરી હોય, મોરસ કરી હોય કે પછી આપણા કોલગેટ ઓર્ડર કરી છે, ઓર્ડર તમારા મોબાઈલની અંદર આવતા હોય છે, તો તમારે ખાલી ત્યાંથી પેકિંગ જે કરવાનું હોય છે ત્યાં એની અંદરથી લઈ અને પેકિંગ તમારે બાજુ મૂકી દેવાનું છે. ડિલિવરી જે બોય હોય છે તમને આવીને લઈ જતા હોય છે. તો પછી તમને અહીંયા થોડીક સેલરીને વાત કરીશ. નોકરી આપણા કેટલા કલાકની હોય છે, કેટલો પગાર હોય છે, શું શું બેનિફિટ હોય છે. તો ત્યાં આગળ તમારે 8 કલાકની જોબ હોય છે. 8 કલાકે તમને 14,300 રૂપિયા પગાર આપે છે. કેટલું આપે છે? 14,300 રૂપિયા. અને પ્લસ જો તમે ઓવર ટાઈમ કરશો તો તમને 115 રૂપિયા ઓવર ટાઈમ હોય છે. અમુક કંપનીમાં 115 હોય છે, અમુકમાં 110 હોય છે, અમુકમાં 120 પણ હોય છે.
અને અમુક કંપનીમાં 125 બી હોય છે. એ રીતે તમને વાત કરીશ તો 12 કલાક જો તમે નોકરી કરશો તો માની લો કે તમે પૂરા 26 દિવસ 12 કલાક કર્યા તો તમારા 26 દિવસના 12 કલાકના 104 કલાક થયા. કેટલા? 104 કલાક. 104 કલાકના ઓવર ટાઈમના પૈસા 120 પ્રમાણે અને તમારી સેલેરી તો તમે બંને જો મિક્સ કરો તો તમને 26,500 જેટલી તમારી સેલેરી છે 12 કલાકની. કેટલી? વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં રોજગારલક્ષી ભરતી મેળો રાખવામાં આવ્યો હતો અને એ ભરતી મેળામાં અલગ અલગ કંપનીની એજન્સી આવ્યા હતા અને એમણે કામગીરી વિશેની વાતો કરી હતી. અમારો આદિવાસી સમાજનો એક જ ઉદ્દેશ્ય છે કે અહીંના બેરોજગારો યુવાનો, શિક્ષિત યુવાનોને નોકરી મળે અને નોકરીમાં એમને સારો એવો પગાર મળે, એમનો પરિવાર આર્થિક રીતે સદ્ધર થાય, એ અમારો હેતુ છે. આજે ઘણા બધા યુવાનો, નોકરી વાંચુ યુવાનો આવ્યા હતા અને અલગ અલગ કંપની દ્વારા ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યું હતું. આવનારા દિવસમાં અમે કપરાડા છે તેમજ ડાંગ વિસ્તાર છે અને ફરી પાછા ધરમપુરમાં અમે અલગ અલગ કંપનીઓની સાથે લોકોને રોજગારી અપાવવા માટે આવીશું. લગભગ મેં કપરાડા છે, ધરમપુર છે, વાંસદા છે, ડાંગ છે, તાપી, માંડવી એ જગ્યાએના છોકરાઓને લઈ આવતા અને એ લોકોને માહિતી આપતા અને એ લોકોને બિગ બજાર છે, સ્મોલ બિગ બજાર, સ્ટાર બજાર, આ જે બધા મોલો છે, ડીમાર્ટ છે એવી જગ્યાએ અને ગાર્મેન્ટ છે એવી જગ્યાએ ઘણી જગ્યાએ નોકરી લગાવતા હતા. તે સમયે મેં લગભગ 8,000 છોકરાઓને, છોકરીઓને નોકરીએ લગાવેલા અને એ લોકો નોકરી આજે બી કોઈક વાર મળે તો એ લોકો યાદ કરે. મારે કહેવાનું મતલબ જ એટલું છે કે જે બેરોજગારો છે તે આજે હજારો કે લાખોની સંખ્યામાં બેરોજગારો છે. પણ આ સાઈડે જોવા જઈએ ને તો કંપનીઓને ને મોલ છે કે એ લોકોને બી છોકરાઓ બહુ જરૂર છે, હજારોની સંખ્યામાં જરૂર છે. પણ આ બાજુ છોકરાઓ બેરોજગાર બી છે, એ લોકોને નોકરી મળતી નથી ને આ બાજુ કંપનીઓને માણસોની જરૂર છે, એ લોકોને છોકરાઓ મળતા નથી. તો અનંતભાઈ, કલ્પેશભાઈ જે કામ અત્યારે જે ઉપાડેલું છે એ વચ્ચેનું પુલનું કામ ઉપાડેલું છે કે બંનેને સાથે મળવાનું કે છોકરાઓ બી આ બાજુ કંપનીને મળી રહી અને જે બેરોજગારો છે એ લોકોને રોજગારી પણ મળી રહી. એટલે બહુ સારું કામ એ કરેલું છે કે એ મેં કામ કરેલું છે એટલે મને અહેસાસ થયો છે કે અનંતભાઈ કેટલું સારું કામ કરી રહ્યા છે. બસ એટલું જ.